જૂના મારા ભક્તોના રામ, નવા મારા ભક્તોના રામ, ગુજરાતના ખૂણે ખૂણેથી મોટા નાના મોટા શહેરોમાંથી આવેલા દરેક મારા લાડકા ભાવિક ભક્તોના મારા ભવસરના ખૂબ રામ છે. ગુજરાતના બહારથી રાજસ્થાન, બોમ્બે, પુણે થી આવેલા દરેક ભાવિક ભક્તોને મારા ભવસરના રામ. પંચમહાલ વિસ્તારના દરેક ભાવિક ભક્તોને ખૂબ રામ. મારા સુરતના ભાવિકોને રામ. બનાસકાંઠા જેણે ઘેર બેઠા ખાલી મનથી યાદ કરવાથી ગમે તેવા દુઃખ ભાગીને ભૂકો પાતાળમાં ઘાલી દીધા, એ હું રોમવારી મેલડી માતા છું. આજે બધો અનુભવ તમને દરેકને હશે. તમારો નહીં હોય પણ તમારા બાજુવાળાનો હશે. બાજુવાળાનો નહીં હોય તો તમારા સગાવાળાનો અનુભવ હશે. કોઈના પરચા વિડીયોમાં જોઈ અને વિશ્વાસ કર્યો કે મારી તારું સત જબરું છે, તારા જેવું સત ચોય ના જોયું માં. અમે તને ખાલી તારા રવિવાર નહીં આવ્યા, તારી એક અગરબત્તી નહીં કરી, પણ ખાલી વિડીયો જોઈ અને ખાલી મનથી પ્રાર્થના કરીને કે માં જો તું આવા લાખો દુખિયારાના દુઃખ દૂર કરતી હોય ને તો માં એક મારી અરજી વાપરી લેજે, તો કદાચ એવાની અરજી પૂરી કરી છે. આ એનો મેળો થાય છે, એની સભાઓ ભેગી થાય છે. ખાલી અમથો વિચાર કર્યો ને, શ્રદ્ધા અને વિશ્વાસની તો વાત જુદી, ખાલી વિચાર કર્યો ને કે માં તું બધાના કામ કરે છે, એવા અમારું એક નાનું કામ કરી આલ ને, તો નાના નહીં પણ મોટા મોટા કામ થઈ ગયા. આવું મારે કહેવાની જરૂર નહીં. આ પ્રત્યક્ષ જેણે જેણે અનુભવ કર્યો છે એને ખબર છે. જે મારા સાનિધ્યમાં આવતું જતું રહ્યું છે એને ખબર છે. કદાચ મોબાઈલમાં તો તમને ઘેર બેઠા એવું લાગતું હોય કે આ તો એમના ને એમના માણસો બોલતા હશે વિડીયો બનાવવા માટે, પણ એવાનો કઈક ભ્રમ દૂર થઈ ગયો મારા ધામમાં. કે ના, અહીં તો વાત જુદી જ છે. અહીં તો જે ખરેખરમાં જે માતા બોલે છે ને એ બનાવે છે, એવો તમને વિશ્વાસ શક નહીં. તો એટલો વિશ્વાસ 100% રાખજો કે તમે મારા સાનિધ્યમાં ખાલી પગ મૂક્યો છે ને, એક આસ લઈ મારી દુખી છું, બહુ દુખી છું માં, દુઃખ મારું તું જોણસ, તું તો અંતરની વાત જોણવા વારીશ, તું તો મનની વાત જોણવા વારીશ. તો દીકરાઓ દીકરીઓ દરેકને કહીશ, તમારી અંતરની વાત, તમારી નાભીની વાત અને તમારી મનની વાત મને મેલડી 100% ખબર છે. એક વખત તમને દેવ ઉપર ઓધરો વિશ્વાસ થઈ ગયો હોય ને કે માતા છે, માતા છે જગતમાં, માતા જેવું કઈક વસ્તુ છે, જેને ખરેખરમાં આવો વિશ્વાસ થઈ ગયો હોય ને હૃદયમાં, તો એમને જ બધી ચિંતાઓ મૂકી દેજો. મારા ભરોસે તમને જો એવો વિશ્વાસ માતા છે, તો માતા છે તો બધી જગ્યાએ છે. તમે અહીં બોનો, તમારા ઘેર યાદ કરો, દુનિયાના છેડામાં જઈ અને મને માતાને યાદ કરો એટલે હું માતા એ જગ્યા પર હાજર જ. મારો કણ કણમાં વાસ છે, કહેવાય કણ કણમાં વાસ છે. કોઈ એવી સજીવ વસ્તુ હોય ચાહે નિર્જીવ વસ્તુ હોય, એવી દરેક વસ્તુની અંદર મારો મેલડીનો વાસ હોય ને, જેવો મારો વાસ હોય એવો તમારી દરેકની કુળદેવીનો વાસ હોય ને. એક કથા કદાચ સતયુગની હોભરી હોય તો, હિરણ્યકશ્યપ હતો પ્રહલાદનો પપ્પા, એને વિષ્ણુ ભગવાનની ભક્તિ એટલી બધી જાગી ને, તે હિરણ્યકશ્યપ એને એમ કહેતો કે તું વિષ્ણુને ના પૂજીશ, હું તારો ભગવાન છું, હું જગતનો ભગવાન છું, તું મને માન, અને તું તારા વિષ્ણુને ના પૂજીશ, તારા વિષ્ણુનું નામ ના દઈશ, એ મારો દુશ્મન છે. તારે એને બહુ એની પર અત્યાચાર કર્યા અને મારવાની કોશિશ કરી, પણ છતાં તમામ કોશિશો એની નાકામ રહી. તો છેલ્લે એટલો બધો ક્રોધિત થઈ અને કે આના થાંભલા પર બાંધી દો,
અને બાંધી અને આના જીવતો હરગાઈ દો અને એવું કીધું કે જો તારો વિષ્ણુ કઈ જગ્યાએ છે તો કે મારો વિષ્ણુ કણ કણમાં છે તો જો કણ કણમાં હોય તો આ થાંભલામાં હશે ને તો કે હા આ થાંભલામાં છે તો કે આ થાંભલામાં એને બાંધી અને એને હરગાઈ દો એનો વિષ્ણુ ચો કણ કણમાં શું મારે જોવો છે તારે વિષ્ણુ ભગવાન નરસિંહ અવતાર ધારણ કરી અને થાંભલો ફાડી નીકળ્યા આ ઉદાહરણ એ મેલ્યું છે કે દરેક દેવી શક્તિ ભગવાનનો વાસ કણ કણમાં એક કણ કણમાં હોય એટલે તમારે એવું ક્યારેય નહીં વિચારવું કે હું માતાથી દૂર છું શું કીધું તમારે ક્યારેય એવો વિચાર કે શંકા નહીં કરવી કે હું માતાથી દૂર તમે માતાથી દૂર નહીં તમે માતાની નજીક જ છો 24 કલાક તમારી માતાઓ જોડે જોડે રહેશે હું મેરડી માતા જોડે જોડે જ રહું છું એટલે તમારે ક્યારે આવી શંકા કરવી નહીં બરોબર તો જો માતા 24 કલાક જોડે રહેતી હોય 24 કલાક હાજરા હજુર હોય કણ કણમાં એનો વાસ હોય તો તમારે કેટલું બધું ધ્યાન રાખવું પડે કે ક્યાં ગલતી ના થઈ જાય ક્યાં ચોરી ના થઈ જાય ક્યાં બેમાની ના થઈ જાય કરવું પડે ને તો આવું જીવનમાં એક નવી શરૂઆત જીવન જીવવાની રીત જે માણસ જે મનુષ્ય શીખી જાય ને એને ભલે દુઃખ તો કર્મોથી નિર્ધારિત છે સુખ દુઃખ તો સુખ આવે દુઃખ આવે સુખ આવે દુઃખ આવે આ ચક્ર છે ને એ કર્મોથી નિર્ધારિત હોય એટલે આ તો ચાલતું જ રહેવાનું પણ જેને જીવન જીવવાની રીત આવડી જાય ને એ બહુ સહેજતાથી એકદમ શાંતિમય આનંદમય આખું એનું જીવન પસાર કરી અને છેક ભગવાનના ધામ સુધી હસતો હસતો જતો રહે ને એ મનુષ્ય જીવન અસલ છે આ તો જીવતા તો કેવા રહો છો કેવા દુઃખી થાવ છો રહો છો ને તમારી પીડા એવી છે કે તમે કોઈ નહીં કહી શકતા તમને એવું જ લાગે મારા જેવું દુઃખ કોઈ નહીં લાગે છે કે નહીં બધા ધરતી પર જેટલા જેટલા મનુષ્ય છે ને એ બધાય કંઈક ની કંઈક વાતે દુઃખી છે ને ભલે કોઈ બહાર બતાવો ના બતાવો કોઈ કે ના કે પણ કંઈક ની કંઈક વાતે દરેક ના અલગ અલગ દુઃખ અલગ અલગ પરિવારમાં અલગ અલગ ઘરમાં અલગ અલગ વ્યક્તિગત દરેક ના દુઃખ છે ને એ દુઃખ છે ને એ તમારું કોઈ સમજે ના સમજે કેમ કે બીજા આજના જમાનામાં કોઈ તમારા સગાવાલા તમારા ઘરના પરિવારના બહારના કોઈ દુઃખ સમજે તમારી દુઃખની કોઈ વસ્તુ એમને કિંમત હોય કઈ પડી હોય તમે જોઈ લીધો અનુભવ કરી લીધો ને બધાએ આ સંસાર છે એનો તમે એક સપોર્ટ માગી જોયા બધા જોડે હાથ લોબા કરી જોયા કે ભાઈ અમે દુઃખી છે કંઈક લાવો ને મદદ કરો ને તો મદદ કરવા વાળાએ તમારી કરી હશે જે સાચા હશે તમારી જોડે નિસ્વાર્થ ભાવે સંબંધ રાખતા છે એમણે મદદ કરી હશે પણ તેમ છતાંય તમે દુઃખીના દુઃખી જ રહ્યા ને અને એટલું બધું દુઃખ આવી ગયું ને એટલે પરિવાર વાળા કુટુંબ વાળા સગા સંબંધીઓ મિત્રો બધાએ હાથ ઊંચા કરી લીધા કે નહીં આજ તમને એવું મહેસૂસ થતું હશે કે હું એકલો છું દીકરીને એવું કોઈ મહેસૂસ થતું કે હું એકલી છું આવું ક્યારેય કહેતા નહીં સમ તો હું મેરડી હજારો હાથ વાળી તમારી જોડે છું જો મારા સાનિધ્યમાં આવ્યા હોય અને મારી પર એક ઓતરો વિશ્વાસ આવ્યો હોય તો ક્યારે આવું દુઃખી થઈ અને મનથી આવો વિચાર ના કરતા કે હું એકલો છું કે હું એકલી છું તો મને મેલડી ખોટું લાગશે દુઃખ લાગશે કે દીકરા હજુ તને શંકા થાય છે કે હું તારી જોડે નહીં એમ ખાલી એ મહેસૂસ ખાલી શંકા થાય ને એવી કે માં હવે તો મને એટલી બધી શંકાઓ થઈ ઘેરાઈ જાય છે ને હવે તો માં વિશ્વાસ તારી પર છે છતાં એવું થાય છે કારું માતા શક નહીં ખાલી આવો છે ને મનથી દિલથી પ્રાર્થના કરજો કે તું માં મારી જોડે હોય ને જો હાથ ચેકલામ તું મારી જોડે હોય ને આવા દુઃખમય તે આવા પહાડ જેવા દુઃખમય તે આવા જબરા ખતરનાક દુઃખમય તે માં તું મારી જોડે હોય ને
તો મને એક અણસાર નોનો હાલ ને. જો હું તમારી અરજી સાંભળી અને કદાચ તમે દુનિયાના છેડામાં કદાચ ખાલી વિચાર કરશો ને અને એથી જો હું મેલડી ગમે તે રૂપે તમારી આગળ આવીને તમને અણસાર આલી ના જતી રહું કે હું દીકરા તારી જોડે 24 કલાક છું, તો જાહેરમાં આવીને કહેજો ગોડાઓ, જાહેરમાં આવીને કહેજો. પણ કે માં તું જોડે છું તો અમને દુખી અમારું દુઃખ કેમ નહીં મટતું થાય ને પ્રશ્ન કે માં તું 24 કલાક તું અમારી જોડે હોવ છું, અમે તને રાત દાડો યાદ કરીએ છીએ, તો માં અમારા દુઃખ સમ નહીં મટતા. એટલે નહીં મટતા કે જે દુઃખને લઈને તમે રોવો છો ને એ ખરેખરમાં તમને એનું દુઃખ જ નહીં. જે વસ્તુ માટે તમે રોવો છો, જે વસ્તુ માટે માતાની ભક્તિ કરો છો, એની ઉપાસના કરો છો, એના રવિવાર ભરો છો, ખરેખરમાં એ વસ્તુનું છે ને તમને દુઃખ જ નહીં. તમને દુઃખ છે ને કોઈ બીજી વસ્તુનું હજુ એ મહેસૂસ થતું. કોઈ રહેવા ઘર ના હોય તો મારા રવિવાર ભરતો હશે, કોઈને દીકરો ના હોય, હવાશેર માટીની ખોટ હોય, એ કદાચ મારા રવિવાર ભરતો હશે, કોઈને એનો દીકરો દારૂ પીતો હશે એના માટે કોઈ રવિવાર ભરતું હશે, કોઈ એના દીકરાને સંબંધ નહીં થતો હોય એના માટે કોઈ રવિવાર ભરતું હશે, કોઈ એને જમીનનો દસ્તાવેજ નહીં થતો હોય એના માટે રવિવાર ભરતું હશે, કોઈ પોતાના રોગથી પીડાતું હશે, કેન્સર છે, ટીબી છે, ડાયાબિટીસ છે કે ગમે તે. પણ આવી રીતે અલગ અલગ માણસોને અલગ અલગ અરજીઓ હોય છે ને, પણ આવા અરજીઓ મને મૂકો છો છતાંય તમારા દુઃખ દૂર ના થાય તો રોજ કહું છું, હજુ કહીશ, મનમાંથી એવી શંકા કાઢી નાખજો કે માતાજી સાંભળતા નહીં. 24 કલાક એક એક સેકન્ડની તમારો મનનો વિચાર વાંચવા વાળી અને સમજવા વાળી માતા છું. હેલો મિત્રો, કેમ છો તમે બધા? તો મિત્રો આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે મિત્રો બારેજા ધામ છે ત્યાં એટલા લોકો કેમ જાય છે, શું છે ત્યાંનું રહસ્ય મિત્રો. અને જે માતાજીને માનતા હોય મિત્રો ખૂંખાર મેળવીને, તો મિત્રો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણા ચેનલ પર માતાજીને લગતા, માળીને લગતા આવા જ વિડીયો આવતા રહેશે મિત્રો. તો ચાલો મિત્રો, ઘણા લોકોની એવી કોમેન્ટ હતી કે ભાઈ અમારે ત્યાં જવું હોય તો કઈ રીતે જવું, પછી બાધા કઈ રીતે રાખવી, માનતા કઈ રીતે રાખવી, માળી કેવા લોકોના ઘરે જાય છે, શું છે તે બધું. તો મિત્રો એવું કાંઈ નથી કે માં કોના લોકોના ઘરે જાય છે, કેવા લોકોના ઘરે જાય છે, તેના માટે અમીર ગરીબ પણ મિત્રો ગરીબ પ્રત્યે વધારે લાગણી હોય છે માતાજીને. અને તમે જોયું હશે મિત્રો મેલડીમાંની લગભગ વાર્તાઓમાં એવું જ હોય છે કે ગરીબના દીકરાને મેલડીએ બચાવ્યો, આમ તેમ. મિત્રો ગરીબ માં મેલડી એવી છે કે જે સાવ પૈસા જ ન હોય તેને પણ મિત્રો સાવ એકદમ પૈસાદાર બનાવી દે મિત્રો, એવું માં મેલડીનું કામ છે. અને જો મિત્રો જે ડૉક્ટર પણ ના પાડી દે ને કે આ વસ્તુ નથી થાય એમ, અને એ બનાવે ને એ મારી મેલડી છે મિત્રો. તો મિત્રો ખૂંખાર મેલડીમાંને માનતા હોય અને મિત્રો માં મેલડી અહીંયા ખૂંખાર મેલડીમાં એવું કહે છે કે હું તમારા કુળની દેવી નથી, પરંતુ કેટલા વર્ષો થયા મિત્રો હું તમારા કુળની દેવી નથી, પણ એટલા વર્ષોથી તમે લોકો મને પૂજો છો આમ તેમ, પણ તમે મને આખી જિંદગી તો પૂજવાના નથી. આપણે હોય મિત્રો તો આપણો કુળ હોય તો તેમાં એક દેવતા હોય છે, જેમ કે બાલવીમાં બહુચરમાં હોય, પરંતુ મેલડીમાં આપણા કુળમાં દેવતા ન હોય તો આપણે બાલવીમાં અને બહુચરમાં આવતી પેઢીની પેઢી સુધી પૂજવાના છે, કેમ કે પેઢીઓથી પૂજાતા એવા છે. પણ કોઈ એવું ન જોઈ મિત્રો કે આપણા વડવા આને પૂજતા હતા તો આપણે પણ એને પૂજીએ, કારણ કે છોકરાઓને ખબર નથી હોતી કે એની શું મહિમા છે, વેચાતી લીધેલી આ તે એવું કેટલીક પ્રકારના મેલડીમાં પણ હોય છે મિત્રો. પણ આપણે મેન વસ્તુ ખબર નથી. તો આવી રીતે તમે જો વડવાની કોઈ પણ માનતા હોય, બાધા હોય, તે ભૂલાઈ ગયેલી હોય એવું હોય, તે પણ માતાજી કઈ રીતે માફ કરાવે છે. તો મિત્રો ખૂંખાર મેલડીમાં એટલું કહે છે કે એકવાર તમે મારા સાનિધ્યમાં આવો કે ના આવો, પણ તમે એકવાર મનથી બાધા રાખી લો એટલે તમારે કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય, કોઈ પણ પ્રકારનું દુઃખ હોય, કોઈ પણ પ્રકારની માનતા હોય કે ભૂલાઈ ગયેલી માનતા, ભૂલાઈ ગયેલી બાધા, બધું જ મિત્રો માતાજી પોતાની રીતે સેટલ કરી દે છે મિત્રો. મેલડીમાંનું કહેવું એટલું છે. જો તમે આપણો વિડીયો જોઈને તમને કંઈ નવું લાગતું હોય, જાણવા મળતું હોય, તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને મિત્રો બીજી વાત એ પણ કહેવાની છે કે જો તમે ખૂંખાર મેલડીમાંને માનતા હોય, તમે એમના પરચા જોયા હોય ને તમને કાંઈ પણ નવું લાગ્યું હોય કે આવું છે, અમારે આવું હતું ને આવું થઈ ગયું મિત્રો, તમને એવો પરચો મળ્યો હોય મિત્રો, તો તમે આપણા ચેનલ પર તમે ઈમેલ આઈડી આપેલી છે તેમાં પણ મોકલી શકો છો મિત્રો. બારેજાને લગતા બધા જ વિડીયો આપણા ચેનલ પર પણ આવશે મિત્રો.
તો આપણા ચેનલને ફોલો કરવા, સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી મિત્રો. જો તમને આપણો ચેનલ પસંદ હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી, કારણ કે માતાજીને, મેલડીમાં અને ખૂંખારમાં લગતા બધા જ વિડીયો આપણા ચેનલ પર અપલોડ કરવામાં આવશે મિત્રો. જો તમને પસંદ આવે તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.